સો આ લાસ્ટ ટાઈમ આપણે તમારું નિયમિત વર્તુળ ગતિ ચેપ્ટર 5ને અનુલક્ષીને જોયેલું, જેમાં આપણે એવું જોયેલું કે સમક્ષિતિજ વક્રાકાર રસ્તા પર કોઈ વાહન માટે મહત્તમ સલામત ઝડપ વી મેક્સિમમ ઇક્વલ્સ ટુ રૂટ ઓવર મ્યુએસ આરજી હોય છે. બીજી વસ્તુ આપણે એ જોઈ કે જો ઢોળાવવાળો રસ્તો હોય તો ઢોળાવવાળા રસ્તા માટે વી મેક્સિમમ એટલે કે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર રૂટ ઓવર આરજી ગુણ્યા મ્યુએસ પ્લસ ટેન થીટા છેદમાં 1 માઇનસ મ્યુએસ ટેન થીટા આ ટાઈપનું મળે છે. અને ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર વીઓ જેને આપણે નામ આપ્યું હતું એ હતું રૂટ ઓવર આરજી ટેન થીટા. તો હવે આપણે અત્યારે જે બે દાખલાઓ જોવા જઈ રહ્યા છીએ, પહેલા એ બે દાખલાઓમાં આપણે એ જ વસ્તુનો યુઝ કરવાનો છે, એ જ સમીકરણોનો યુઝ કરવાનો છે. પહેલો દાખલો છે તમારું ઉદાહરણ 10. તો પહેલા 10મા ઉદાહરણમાં સમતલ રસ્તા પર 18 કિલોમીટર પર અવર ઝડપથી જતો એક સાયકલ સવાર, મતલબ પહેલા હું લખી કાઢું છું સાયકલ સવારની ઝડપ v 18 કિલોમીટર પર અવર છે. આપણે આપેલા જોઈ ગયા છીએ કે કિલોમીટર પર અવરના મીટર પર સેકન્ડ કરવા હોય તો 5/18 વડે ગુણાવવા પડે. આ 18 ઉડી જશે તો ફાઇનલી આપણને ઝડપ મળી 5 મીટર પર સેકન્ડ. સાયકલ સવાર આટલી ઝડપથી જઈ રહ્યો છે, ઝડપ ઘટાડ્યા વિના, મતલબ ઝડપ આટલી જ જળવાઈ રહે છે, પણ હવે 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક લે છે. મતલબ કે હવે નિયમિત વર્તુળ ગતિનો કન્સેપ્ટ અહીંથી સ્ટાર્ટ થયો. ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 હોય તો તે વળાંક લેતી વખતે લપસી જશે કે કેમ એ આપણે કહેવાનું છે. અગત્યનો શબ્દ આ છે સમતલ રસ્તા પર. તો સમતલ રસ્તા પર મહત્તમ સલામત ઝડપ વી મેક્સિમમ ઇક્વલ્સ ટુ રૂટ ઓવર મ્યુએસ આરજી જેટલી હોય એવું આપણે જોઈ ગયા. એમાં મ્યુએસ ની કિંમત છે 0.1 સ્થિત ઘર્ષણાંક, આર બરાબર 3 અને જી બરાબર 9.8. આ આખું છે અંડર રૂટ. તો આને જ્યારે તમે સાદુરૂપ આપશો ત્યારે મળશે 1.71 મીટર પર સેકન્ડ. મતલબ સાદી રીતે કહીએ તો સાયકલ સવાર માટે મહત્તમ ઝડપ આટલી હોવી જોઈએ, પણ છે આટલી. તો તમે એવું કહી શકો કે અહીં v ગ્રેટર ધેન v મેક્સિમમ હોવાથી સાયકલ સવાર લપસી પડશે. બીજી વાત કે તમને ટેક્સ્ટ બુકમાં પ્રોપર ગણતરી નથી આપી એટલે આપણે થોડું ડિટેલમાં લેવું પડ્યું. બીજી વાત યાદ રાખવાની છે, અગેન આપણે કોઈ પણ દાખલા વિશે દાખલો પૂરો થયા પછી એક બે અગત્યના મુદ્દાઓ જે ધ્યાનમાં લેવા જોઈએ એના વિશે ચર્ચા કરતા હોઈએ છીએ. તો અહીંયા પણ ખાસ વસ્તુ યાદ રાખવાની છે, સમતલ રસ્તા પર ગતિ થઈ રહી છે. જો ઢોળાવવાળો વક્રાકાર રસ્તો હોત તો સૂત્ર બદલાઈ જાત. આપણે પેલું આરજી ઇન્ટુ મ્યુએસ પ્લસ ટેન થીટા અપોન 1 માઇનસ મ્યુએસ ટેન થીટા એ વાપરવું પડત, પણ સમતલ રસ્તો છે એટલે આપણે આ સૂત્ર વાપર્યું. બીજી વાત કે તમારી ટેક્સ્ટ બુકમાં વી સ્ક્વેર બરાબર 25 મીટર પર સેકન્ડ શોધીને આપ્યું છે, સોરી 25 મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર એવું લખીને આપ્યું છે, પણ આઈ થિંક વર્ડ્સ અને પ્રેઝન્ટેશન થોડું ઓકવર્ડ છે એટલે પ્રોપર ખ્યાલ નથી આવતો. તો આ મેથડ કરી શકો કોઈ પણ જાતના સંકોચ વગર, માર્ક બાર્ક કઈ ના કપાય. બીજી વાત ઉદાહરણ 5.11 સ્પર્ધા માટેનો 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રી ઢાળ વાળો છે.
તો દેખીતી વાત છે, હવે ઢોળાવવાળા વક્રાકાર રસ્તાની અથવા ઢાળવાળા વક્રાકાર રસ્તાની વાત આવે છે. તો આપણે r બરાબર લઈશું પહેલા તો 300 મીટર. ઢાળ એટલે કે થીટા આપ્યો છે 15 ડિગ્રી. જો રેસકારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક એટલે કે μs 0.2 હોય તો પહેલું પૂછ્યું છે ઇષ્ટતમ ઝડપ. થોડું યાદ કરીએ કે ઇષ્ટતમ ઝડપ કોને કહેવાય. ઇષ્ટતમ ઝડપ એ ઝડપ છે કે જે ઝડપથી જતા કારના કે વ્હીકલના ટાયરને કોઈ ઘસારો અનુભવાતો નથી. તો પહેલા એ શોધીએ ઇષ્ટતમ ઝડપ, જેનું બીજું નામ યથેષ્ટ ઝડપ છે. તો એનું સૂત્ર હતું VO ઇક્વલ્સ ટુ રૂટ ઓવર RG tan થીટા. તો VO બરાબર R એટલે 300 મીટર લઈ લો, G 9.8 છે અને tan 15 ડિગ્રી. 300 ગુણ્યા 9.8 કરો એટલે તમને મળશે 2940. આ આખાનું રૂટ છે. 2940 ગુણ્યા tan 15 ની કિંમત મળશે 0.2679. આ આખાનું રૂટ. તો 0.2679 ગુણ્યા 100 જે કંઈ છે આખાનું રૂટ કરો એટલે તમને મળશે એપ્રોક્સ 28.1 મીટર પર સેકન્ડ. તો જો વાહન આટલી ઝડપથી જતું હશે તો કોઈ એના પૈડાને ઘસારો લાગશે નહીં. એટલે આને આપણે યથેષ્ટ ઝડપ અથવા ઇષ્ટતમ ઝડપ એવું નામ આપેલું છે. બીજી વસ્તુ આવે છે, આ એ ની ગણતરી હતી. હવે બી ની ગણતરી કરીએ. બી માં એવું પૂછ્યું છે મહત્તમ સલામત ઝડપ, મતલબ વ્હીકલ કેટલી મહત્તમ સ્પીડથી ડ્રાઈવ કરી શકાય કે જેથી એ લપસી ના પડે. તો મહત્તમ સલામત ઝડપનું ઢોળાવવાળા રસ્તા માટે સૂત્ર હતું ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર મહત્તમ સલામત ઝડપ V મેક્સિમમ. આ સૂત્ર આપણે જે લખ્યું હતું એ સમતલ રસ્તા પર હતું. હવે આ ઢોળાવવાળા રસ્તા પર છે. RG μs પ્લસ tan થીટા છેદમાં 1 માઇનસ μs tan થીટા આખું અંડર રૂટ. પાછી કિંમતો મૂકીએ. R એટલે 300 અને G એટલે 9.8. μs એટલે તમને આપ્યું છે ઘર્ષણાંક 0.2 આપણે અહીંયા લખ્યો, પ્લસ tan થીટા ની કિંમત આપણે tan 15 ની અહીંયા શોધી લીધી, એ ડાયરેક્ટ મૂકી દઈએ 0.2679 આખાના છેદમાં 1 માઇનસ μs એટલે 0.2 અને tan થીટા એટલે 0.2679 અને આ આખાનું તમારે કરવાનું છે રૂટ. તો હવે આ 300 ગુણ્યા 9.8 એટલે પાછું 2940 ગુણ્યા આનું સાદુરૂપ આપો એટલે 0.4679 થશે અંશમાં, છેદમાં 1 માઇનસ 0.2 ગુણ્યા 0.2679 એટલે 0.05358 અને અગેન આ આખાનું રૂટ છે. તો ફાઇનલી તમે આને સાદુરૂપ આપીને જ્યારે વર્ગમૂળ શોધશો ત્યારે જવાબ મળશે 38.1 મીટર પર સેકન્ડ. ફરીથી એકવાર, કદાચ માની લો કે તમને એવું પૂછ્યું હોય
કે ભાઈ મહત્તમ સલામત ઝડપ શોધો, એના બદલે અહીંયા એવું આપી શકાય કે શું 100 ઝડપથી આગળ જતું વ્હીકલ, 100 ઝડપથી ગતિ કરતું વ્હીકલ આ ટ્રેક પર લપસી પડશે કે કેમ. તો ફરીથી એકવાર તમારી મેથડ આની આરે તમારે જોવાનું કે 38.1 કરતા વધુ ઝડપ આપી છે તમને કે ઓછી ઝડપ આપી છે. જો વ્હીકલ આના કરતા વધુ ઝડપથી જતું હોય તો લપસી પડશે, અને ઓછી ઝડપથી જતું હોય તો નહીં લપસી પડે. તો અહીંયા આપણા ઉદાહરણના જે બે દાખલા હતા 10 અને 11 એ બંને પૂરા થાય છે, જે નિયમિત વર્તુળ ગતિ અથવા સમક્ષિતિજ કે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર વાહનની ગતિ આના પર આધારિત હતા એવું કહી શકાય. હવે આપણે જે કોઈ દાખલાઓ લેવા જઈ રહ્યા છીએ એમાં મોટાભાગે આપણું ફોકસ રહેશે બળોના સંતુલન પર. ડઝન્ટ મેટર એ ઉદાહરણના દાખલા છે કે પછી સ્વાધ્યાયના દાખલા છે. હવે જે કંઈ પોર્શન બાકી રહે છે એમાં બળોનું સંતુલન મેઇન કામ લાગશે આપણને. તો આપણે યાદ રાખવાનું છે પહેલું કે બળોના સંતુલન પર જતા પહેલા બળો વિશેની પ્રાથમિક સમજ હોવી જરૂરી છે. બીજી વસ્તુ કે તમને જે કંઈ સદિશોનું આખું બીજગણિત અને પર્ટિક્યુલર સદિશોના ઘટકો સમજાયા છે એ પરફેક્ટલી ક્લિયર હોવા જરૂરી છે. અને ત્રીજી વસ્તુ, તમારી ટેક્સ્ટબુકમાં આ ઉદાહરણ પછી એક વસ્તુ આપી છે યંત્રશાસ્ત્રમાં કોયડાઓ ઉકેલવા, આવો એક ટોપિક છે ટેક્સ્ટબુકનો. તો ટેક્સ્ટબુકના ટોપિકમાં જ છેલ્લે એવું લખીને આપ્યું છે કે નીચેનો દાખલો ઉપરની પદ્ધતિની સમજૂતી આપે છે. કઈ પદ્ધતિ? જે આપણે આગળ જોયું, યંત્રશાસ્ત્રમાં કોયડાઓ ઉકેલવાનું માર્ગદર્શન. તો આપણે આ ટોપિક અલગથી લેવાનો નથી રહેતો. યંત્રશાસ્ત્રમાં કોયડાઓ ઉકેલવા એમાં તમને જનરલ ઇન્સ્ટ્રક્શન આપ્યા છે કે બળોનું સંતુલન કઈ રીતે લેવું જોઈએ, જે તે પ્રોબ્લેમમાં કઈ રીતે આ દાખલો સોલ્વ થઈ શકે વગેરે વગેરે. તો આપણે બળોના સંતુલન વાળા જે દાખલાઓ લઈએ એમાં આ મેથડ ઇન્ક્લુડ થઈ જવાની છે. તો ઓલ ઇન ઓલ હવે એવું કહી શકાય કે આપણે ખાલી બળોનું સંતુલન, એના અમુક ઉદાહરણો, આઈ થિંક 3 ઉદાહરણો બાકી છે કદાચ, એ અને સ્વાધ્યાયના દાખલા મોસ્ટ ઓફ જે આપણે બાકી જ રાખ્યા છે હજુ. આપણે આ વસ્તુઓ વિશે હવે ફોકસ કરવાનું છે. તમારો ચેપ્ટર 5નો થિયરેટિકલ પોર્શન ઇટ્સ ઓવર નાઉ. તો હવે આપણે દાખલાઓ પર વધુ આગળ જઈએ. તો વધુ આગળ હવે તમારું ઉદાહરણ 8 આવે છે. એક સમક્ષિતિજ સમતલ પર 4 કિલોગ્રામ દળ રહેલું છે અને સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 ડિગ્રી થાય ત્યારે દળ ખસવાનું શરૂ કરે છે. તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક શોધો. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલથી આ વસ્તુ સમજીએ. ધારો કે આ એક સમક્ષિતિજ સમતલ છે, આના પર મેં એક વસ્તુ મૂકી છે, સપોઝ આ માર્કર પેન. આ અત્યારે સંપૂર્ણ સ્ટ્રેટ સમક્ષિતિજ સમતલ છે. હવે જેવું હું આને સમક્ષિતિજ સાથે અમુક ખૂણો એનો વધારતો જાઉં, જે તમને આપ્યું છે સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા, એનો અર્થ શું છે? આપણે આ સમક્ષિતિજ સાથે રચાતો ધીમે ધીમે ખૂણો વધારતા જઈએ તો એક એક્ઝેક્ટ નિશ્ચિત ખૂણે હવે આ બ્લોક એના પર સ્થિર નથી રહી શકતો. તો તમારે એ કહેવાનું છે કે બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો છે. તો અગેન આપણે પહેલા તો એની આકૃતિ દોરીશું. ધારો કે મેં જે ફાઇનલ સ્થિતિ દેખાડી, જેમાં સમક્ષિતિજ સાથે અમુક થીટા ખૂણે સમતલને ઢળતું કરતા પેલો બ્લોક સરકી જાય છે, તો આ એના પર રહેલો બ્લોક છે. હવે આપણે આ બ્લોક પર લાગતા બળોનું સંતુલન વિચારવું પડશે. દેખીતી વાત છે, દળ ખસવાની શરૂઆત કરે છે અથવા બ્લોક ખસવાની શરૂઆત કરે છે, મતલબ એમ કે બળોનું સંતુલન ખોરવાઈ ગયું, એને ગતિ શરૂ કરી. તો આપણે એવું જોઈ ગયા કે સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થને ગતિ શરૂ કરવા માટે એના પર કંઈક નેટ બળ લાગવું જોઈએ. તો હવે આના પર લાગતા બળો વિચારીએ. તો પહેલું તો વજન બળ mg, જે અધો દિશામાં લાગશે. બ્લોકનું દળ m છે, તો આ mg. હવે આ mg ના બે ઘટકો પરસ્પર લંબ દિશામાં આવી રીતે લીધા આપણે. આ ખૂણો થીટા છે, તો આ ખૂણો પણ થીટા થશે, એટલે આ ઘટક થશે mg નો કોસ ઘટક, અથવા બીજી રીતે કહીએ તો થીટાની પાબાનો ઘટક છે એટલે કોસ ઘટક.
એટલે આ થયો mg cos થીટા. બીજું લંબ બળ લાગશે જે હંમેશા સપાટીને લંબ દિશામાં હોય. તો આ લંબ બળ n છે, લંબ બળ અથવા લંબ પ્રતિક્રિયા બળ જે કોઈ, અને એનું તટસ્થીકરણ કરતું સ્થિત ઘર્ષણ બળ આ દિશામાં લાગે છે. તો આ mg નો cos થીટા ઘટક હતો, આ mg નો sin થીટા ઘટક fs વડે સંતુલિત થાય છે. હવે જ્યારે ઢાળ પર દળની ગતિ શરૂ થઈ ત્યારે fs નું જે મૂલ્ય હશે એ મેક્સિમમ હશે. તો fs નું મેક્સિમમ મૂલ્ય એ કોના વડે સંતુલિત થયું? mg sin થીટા વડે. હવે fs મેક્સિમમ નું સૂત્ર આપણે જાણીએ છીએ μsn. તો μsn બરાબર mg sin થીટા થયું. n કોના વડે સંતુલિત થાય છે? આકૃતિ પરથી જોઈ શકો છો કે n mg cos થીટા વડે સંતુલિત થાય છે. આ n સીધે સીધું mg cos થીટા વડે સંતુલિત થયું. તો આપણે n ની જગ્યાએ મૂકી દઈએ mg cos થીટા સામે mg sin થીટા. બીજી વાત કે આપણે fs મેક્સિમમ નું મૂલ્ય વિચાર્યું તો આપણે આ સમીકરણમાં થોડુંક મોડિફિકેશન કરવું પડશે. અહીંયા મેં sin થીટા એવું સમજાવવા માટે લખ્યું કે આ પરિસ્થિતિમાં આવું બને છે, પણ આપણે જે પરિસ્થિતિ વિચારી એમાં ઘર્ષણ બળ મેક્સિમમ છે. તો આપણે થીટાના બદલે પણ મેક્સિમમ લખીએ. જ્યાં ક્યાંય થીટા દેખાય છે ત્યાં ખૂણો હવે થીટાના બદલે થીટા મેક્સિમમ લખી કાઢ્યો મેં. તો આવું કંઈક થયું. તો હવે mg બે બાજુથી કેન્સલ. તો મ્યુએસ બરાબર મળ્યું sin થીટા મેક્સિમમ છેદમાં cos થીટા મેક્સિમમ, મતલબ કે tan થીટા મેક્સિમમ. તો મ્યુએસ બરાબર tan મેક્સિમમ કેટલો ખૂણો થાય ત્યાં સુધી દળ સ્થિર રહેશે? લગભગ 15 ડિગ્રી અંદાજિત મૂલ્ય. 15 એ તો એ ખસવાનું શરૂ કરી દે છે, પણ આપણે એને લગભગ 15 ડિગ્રી ગણી શકીએ. તો મ્યુએસ બરાબર tan 15 ડિગ્રી. પાછું તમે નેચરલ ટેન્જન્ટ્સના ટેબલમાં જોશો એટલે તમને મૂલ્ય મળશે tan 15 નું 0.27. આમ તો આપણે હમણાં જોયેલું મૂલ્ય 0.2679. અહીંયા 2 અંકો સુધી રાઉન્ડ ઓફ કર્યું છે સાર્થક અંકોને ધ્યાનમાં લેતા. તો મ્યુએસ ની કિંમત 0.25 મળી. તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મ્યુએસ 0.27 હશે. વધુ આગળ તમારું ઉદાહરણ 5.9 આવે છે. આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 છે. આ ટ્રોલી અને આ સપાટી, આ ખરબચડી સપાટી છે, દ્રઢ સપાટી. જોઈ શકો છો કે ટ્રોલી આના પર ગતિ કરે એટલે આપણે ગતિક ઘર્ષણાંક ધ્યાનમાં લીધો છે, મતલબ ગતિ ચાલુ છે. તો બ્લોક ટ્રોલીના તંત્રનો પ્રવેગ શોધો, દોરીમાં તણાવ શોધો અને દોરીનું દળ અવગણવાનું છે અને g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. સૌથી પહેલું ઇન્સ્ટ્રક્શન તો એ કે જ્યાં સુધી સ્પેસિફાઈ ના કર્યું હોય ત્યાં સુધી g બરાબર 10 નહીં લેવાનું. જો સ્પેસિફાઈ નથી કર્યું તો g બરાબર 9.8 લઈને ગણતરી કરો, જે જવાબ આવે ઇટ્સ ઓકે. હવે દેખીતી વાત છે ગતિ ચાલુ છે તો પછી આપણે બળોની ગણતરી કરવી પડશે. અગેન આપણે બળોનું સંતુલન ધ્યાનમાં લઈએ. તો જ્યારે હું ટ્રોલી માટે વાત કરું ત્યારે ટ્રોલી માટે તણાવ બળ આધાર બિંદુની દિશામાં ગણાય. t આ દિશામાં છે અને ટ્રોલીની ગતિ આ દિશામાં થઈ રહી છે. એ જ રીતે દેખીતી વાત છે બ્લોકની ગતિ આ દિશામાં થઈ રહી છે. તો ટ્રોલી માટે ગતિનો વિરોધ કરતું બળ એટલે કે ગતિક ઘર્ષણ બળ Fk આ દિશામાં હશે. હવે ટ્રોલી પર લાગતા બળો આપણે વિચારી લીધા. આ દિશામાં ગતિની દિશામાં t અને વિરુદ્ધ દિશામાં Fk. તો ટ્રોલી માટે જ્યારે હું સમીકરણ લખું તો દેખીતી વાત છે ટ્રોલી માટે ગતિ થઈ રહી છે એટલે એના પર નેટ બળ લાગે છે. ટ્રોલીની ગતિ શરૂ થઈ રહી છે એવું કહી શકો. તો
ટી ગતિની દિશાનું બળ છે એટલે ધન ગણવાનું. બળોના સંતુલનના જે કોઈ દાખલા આવે એમાં એક જનરલ સિસ્ટમ લઈ શકો. એક્સ અને વાય અક્ષો કરતા આ સિસ્ટમ વિચારવી વધુ ઈઝી પડે. તો ટી માઇનસ એફ કે બરાબર ન્યૂટનના ગતિના નિયમ મુજબ પરિણામી બળ ma થવું જોઈએ, જ્યાં m ટ્રોલીનું દળ છે અને એ ટ્રોલીમાં ઉત્પન્ન થતો પ્રવેગ છે. તો હવે અહીંયા હું લખું ટી માઇનસ એફ કે નું સૂત્ર આપણે જાણીએ છીએ મ્યુ કે n ઇક્વલ્સ ટુ ફરીથી એકવાર ma. તો આપણને મળશે ટી માઇનસ મ્યુ કે એટલે કે ગતિક ઘર્ષણાંક આપ્યો છે 0.04. તો 0.04 અને n ની કિંમત આપણે લઈ લઈશું mg, કારણ કે ટ્રોલી માટે જો mg ની કિંમત શોધવી હોય n ની કિંમત શોધવી હોય તો આપણે આ દિશામાં બળો વિચારીએ. તો n અને mg સંતુલિત થયેલા છે. તો અહીંયા હું n બરાબર mg શોધી કાઢું છું. m બરાબર 20 આપ્યું છે અને g બરાબર 10 લો એવું પણ આપેલું છે. એટલે 20 ગુણ્યા 10 તો n બરાબર મળશે 200 ન્યૂટન. તો અહીંયા હું મૂકી દઉં n ની કિંમત 200 ઇક્વલ્સ ટુ m એટલે ફરીથી એકવાર ટ્રોલીનું દળ 20 અને a એટલે પ્રવેગ. તો ફાઇનલી આપણને મળશે t માઇનસ 200 ગુણ્યા 0.04 એટલે 8. તો t માઇનસ 8 ઇક્વલ્સ ટુ 20a. તો આટલી ચર્ચા પરથી મને ખબર પડી કે હું કઈ એક સમીકરણ પરથી બે ચલ નહીં શોધી શકું. આપણે પારિમાણિક વિશ્લેષણ વખતે એવું જોયેલું કે જેટલા ચલ હોય તમારી જોડે એટલા સમીકરણ હોવા જરૂરી છે. અહીંયા a અને t બે વસ્તુ શોધવાની છે. તો તમારી જોડે બે સમીકરણો હોવા જોઈએ, પણ આ એક જ છે. તો હવે બીજું સમીકરણ મેળવવા માટે હું બ્લોક માટે સંતુલન વિચારું. તો ફરીથી એકવાર બ્લોક માટે તણાવ બળ આધાર બિંદુની દિશામાં એટલે કે આ તરફ લાગશે અને એનું વજન બળ w બરાબર m' g અધો દિશામાં લાગશે. તો હવે હું બ્લોક માટે જ્યારે સમીકરણ લખું, બળોના સંતુલનનું સમીકરણ, ત્યારે હું લખી શકું w ગતિની દિશામાં લાગતું બળ છે એટલે એ ધન છે. તો w ને મેં ધન લીધું. t ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે એને ઋણ ગણવાનું સિસ્ટમ મુજબ. પાછું ન્યૂટનના નિયમ મુજબ હવે થવું જોઈએ m' a, કારણ કે મેં બ્લોકના દળની સંજ્ઞા m' લીધી છે. m ન લઈ શકાય. જો તમે સંજ્ઞા m લો છો તો એ ખોટું કહેવાય, કારણ કે તમે m અહીંયા વાપરેલું છે. જરૂરી નથી m અને m' જ લો. ઈચ્છા પડે તો m1 m2 સ્મોલ m કેપિટલ m કોઈ બી સંજ્ઞાઓ વાપરી શકો, પણ બે સંજ્ઞાઓ અલગ પડવી જોઈએ. એ ખાસ મગજમાં રાખવાનું છે. તો હવે પહેલા હું w ની કિંમત અહીંયા શોધી કાઢું. m' એટલે 3 અને g એટલે 10. તો આ મૂલ્ય મને મળશે 30 ન્યૂટન. તો અહીંયા હું 30 લખી કાઢું. માઇનસ t તણાવ બળ આપણે જાણતા નથી. દોરી આપણને એવું આપેલું છે કે દોરીનું દળ અવગણો. તો અવગણીય દળવાળી દોરીમાં દરેક બિંદુએ તણાવ બળ એક સરખું હોય. ધેટ્સ વાય આપણે અહીંયા પણ t લીધું અને અહીંયા પણ t લીધું. આપણે એવા ઉદાહરણો પણ જોઈશું કે જેમાં તણાવ બળ બે જગ્યાએ અલગ અલગ આવતું. એવા દાખલાઓ પણ આવશે. તો હવે 30 માઇનસ t બરાબર ન્યૂટનના નિયમ મુજબ ma m' a. તો m' બરાબર 3 અને આ a m નું m. આને નંબર આપી દો સમીકરણ 2. હવે 1 અને 2 ને ઉકેલવા છે મારે. તો પહેલા તો હું સમીકરણ 1 અને 2 નો સરવાળો કરું. 1 અને 2 નો સરવાળો કરતા શું મળે? t માઇનસ 8 આની ડાબા છે, એમાં આની ડાબા એટલે કે LHS ઉમેરવાની. તો પ્લસ 30 માઇનસ t બરાબર 20a પ્લસ 3a. અહીંયા tt કેન્સલ થઈ ગયા. 30 માઇનસ 8 એટલે થયા 22. તો 22 બરાબર 23a. તો a બરાબર 22 બાય 23 એટલે કે ફાઇનલી તમને a નું મૂલ્ય મળશે 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણને જે એક વસ્તુ પૂછી હતી, બ્લોક ટ્રોલીના તંત્રનો પ્રવેગ
એ પ્રવેગ આપણને મળી ગયો અહીંયા એ બરાબર 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ એક જવાબ મળી ગયો. જો તમે બ્લોક ટ્રોલીના તંત્રની વાત કરી રહ્યા છો, મતલબ કે બ્લોક આ દિશામાં અને ટ્રોલી આ દિશામાં એક સાથે ગતિ કરે છે, પ્રવેગ પણ બંનેમાં એક સરખો છે, તો કદાચ એવો સવાલ થાય કે ભાઈ આનું દળ ઓછું છે અને આનું દળ વધુ છે, છતાં પ્રવેગ એક સરખો. એનું રીઝન છે કે પરિણામી બળ આના પર લાગે છે અને આના પર લાગે છે અલગ અલગ છે. આના પર પરિણામી બળ લાગે છે W - T અને આના પર લાગે છે T - Fk. ધેટ્સ વાય આપણને બેયના કેસમાં પ્રવેગ પણ પ્રવેગ સમાન મળે છે પણ બળો અલગ અલગ મળે છે. અચ્છા, બીજું જે પૂછ્યું છે દોરીમાં તણાવ શોધો, તો હવે તણાવ શોધવા માટે તમે આમાં અથવા આમાં ગમે તેમાં એકમાં સમીકરણ મૂકી દો કોઈ એક ઇક્વેશનમાં, તો જવાબ મળી શકે. આપણે આ ઇક્વેશનમાં કિંમત મૂકીએ તો પહેલા તો 1 પરથી t બરાબર શું લખાય? 8 + 20a, એટલે કે 8 + 20 અને a ની કિંમત 0.96. સાદરૂપ આપો તો મળશે 27.1 ન્યૂટન, જે તણાવ બળનું મૂલ્ય છે. તો આપણને જે બે વસ્તુઓ પૂછી હતી એ બંને વસ્તુઓ આપણે શોધી કાઢી. અગેન આપણે દાખલો ગણ્યા પછી જે ચર્ચા કરીએ છીએ, પહેલા વહેલી વસ્તુ g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો એવું ન આપ્યું હોય તો 9.8 જ લેવું, જે ભણાવતા પણ મેં તમને વાત કરી. બીજી વસ્તુ, તમને ક્લિયરલી એવું નથી આપ્યું કે ભાઈ ટ્રોલી આ દિશામાં ગતિ કરે છે અને બ્લોક આ દિશામાં ગતિ કરે છે, તો કદાચ એવો સવાલ થાય કે આપણે એવું કેમ ધારી લીધું? એવું ધારી લેવાનું લોજિકલ રીઝન છે. જો ફિઝિક્સ છે એ એમને એમ ગોખણિયું સાયન્સ નથી, એવી આપણે વાત થયેલી છે પહેલા પણ, તો કદાચ એવો સવાલ થાય કે ભાઈ આપણે કેમ ધારી લીધું બ્લોક આ દિશામાં ગતિ કરે અને ટ્રોલી આ દિશામાં? રીઝન કે આ રીતનું તંત્ર ધારો કે તમે વિચારો તો એવું જાતે ને જાતે ક્યારેય નથી બનવાનું કે ટ્રોલી આ દિશામાં જતી હોય ને દળ જાતે ને જાતે ઉપર ખેંચાય. તો કોમન સેન્સની વાત છે, સ્પેસિફાઈ કરવું જરૂરી નથી કે આ ટાઈપનું તંત્ર હોય ત્યારે આ આધો દિશામાં જતું હોય અને આ ટ્રોલી આમ જ આવતી હોય, નક્કી છે. વધુ એક મુદ્દો એ મગજમાં રાખવો કે અહીંયા તો અત્યારે ઘટકોની જરૂર નથી પડી, પણ હવે પછીથી જે આપણે દાખલાઓ લઈશું એમાં તમારે બળોના ઘટકો જોડે પણ ડીલ કરવું પડે કદાચ. નેક્સ્ટ ધ્યાનમાં રાખવાનો મુદ્દો એ છે કે અહીંયા દોરીનું દળ અવગણ્ય છે, એટલે આપણે તણાવ આખી દોરીમાં એક સરખો લીધો છે. અગેન તમે એવા દાખલાઓ પણ ભણશો કે જેમાં તણાવનું મૂલ્ય જુદું જુદું હોય એક જ દોરી માટે જુદા જુદા ભાગમાં, તો આ એક બાબત પણ મગજમાં રાખવાની છે. અને અહીંયા જે તમને ભણાવતા કીધું કે આ દોરી માટે તણાવ બળ આધાર બિંદુ એટલે કે ગરગડીની દિશામાં, બ્લોક માટે તણાવ બળ ફરીથી એકવાર ગરગડીની દિશામાં. આ દિશા હંમેશા માટે દરેક પ્રોબ્લેમમાં આ જ રીતે હોય એવું જરૂરી નથી, કદાચ ગરગડી ના પણ હોય. તો તણાવ બળની દિશા એવી વસ્તુ છે કે જે આપણે કોમન સેન્સ વાપરીને નક્કી કરવી પડશે. ધારો કે તણાવ બળ આ દિશામાં નથી, એક ટાઈમ એવું સ્વીકારી લો, તો પછી ગતિ થવી શક્ય જ નથી. તણાવ બળ આ દિશામાં ન હોત તો આના પર એક જ બળ લાગતું હોત જે કોઈના વડે સંતુલિત ના થાત, તો પછી ટ્રોલી આ દિશામાં ગતિ કરે છે. ફરીથી એ લોજિક પણ ખોટું પડત, કારણ કે ગતિ વગર ઘર્ષણ કેમનું આવે? તો આપણે આ બધા મુદ્દાઓ કન્સિડર કરીને ગણતરી કરી. તો બળોનું સંતુલન એવી વસ્તુ છે કે જેમાં તમે કોઈ એક મુદ્દો પકડી રાખો એ ના ચાલે, તમારે ઘણા બધા ફેક્ટર્સ એક સાથે ઇન્ટિગ્રેટ કરીને આગળ વધવું પડે, ઘણી બધી માહિતી એક સાથે યુઝ કરવી પડે, તો જ તમે દાખલો પ્રોપરલી ઉકેલી શકો. બીજી એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે તમને દાખલામાં FBD આપવામાં આવ્યો છે, જે ટેક્સ્ટબુકમાં આ દાખલો ગણતરી કરીને આપ્યો છે, એમાં ફ્રી બોડી ડાયાગ્રામ આપ્યો છે. ફ્રી બોડી ડાયાગ્રામ એટલે મુક્ત તંત્ર રેખાકૃતિ અથવા મુક્ત પદાર્થ રેખાકૃતિ. પણ આમ જુઓ તો એનું હાલ પૂરતું આપણે ખાસ કોઈ મહત્વ નથી ગણતા, આ દાખલા પૂરતું ચાલે એવું છે. રીઝન કે સમજો કે ફ્રી બોડી ડાયાગ્રામ કોને કહેવાય? ધારો કે મારે આ ટ્રોલીનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો છે, તો હું આ ટ્રોલી માટે અહીંયા એક ડોટ દર્શાવું છું, ટ્રોલીને ખાલી એક ડોટ વડે દર્શાવવાની. હવે એના પર લાગતા બળો આમ દર્શાવો, તો
તો આ n છે, આ mg છે. પછી આ દિશામાં તણાવ બળ T છે અને આ દિશામાં Fk છે, એટલે કે ગતિક ઘર્ષણ છે. પણ આના માટે તમારે અલગથી કોઈ વસ્તુ ડ્રો કરવાની જરૂર નથી. તો ફ્રી બોડી ડાયાગ્રામ દરેક જગ્યાએ જરૂરી હોય એવું નથી. ફ્રી બોડી ડાયાગ્રામ વગર ચાલતું હોય તો ઇટ્સ ઓકે, તમે આવું દોરી શકો છો એમને એમ પણ અને સમજી શકો છો. તમને દાખલો જ્યારે મેં સ્ટાર્ટ કર્યો, લાસ્ટ થિંગ ઇઝ ધેટ કે જ્યારે આપણે દાખલો સ્ટાર્ટ કર્યો ત્યારે મેં ખાલી ટ્રોલી અને બ્લોક જ દર્શાવેલા હતા. તો ધ્યાન રાખવાનું કે કદાચ એક્ઝામમાં તમને આકૃતિ આપી હોય તો પણ જે ટેક્સ્ટબુકમાં આકૃતિ આપી છે જેમાં તણાવ બળ દર્શાવ્યું છે ને Fk દર્શાવ્યું છે ને એ બધી માહિતી એક્ઝામમાં આ દાખલો પૂછાય તો આપેલી નહીં હોય. તમારે શોધવા પડશે બધા બળો અને જે તે બળનો સદિશ આકૃતિમાં દર્શાવીને તમારે ખુદ ગણતરી કરવી પડશે. એટલે આ એક મુદ્દો થોડો મગજમાં રાખવાનો.